માનસા બંધનું એલાન હતું. માનસા એપીએમસી માર્કેટ આખું બંધ હતું અને સમગ્ર માનસાના પ્રજાજનોના સાથ સહકારથી આખું બજાર પણ ચક્કાજામ બંધ હતું. ગઈકાલથી શરૂઆત કરી હતી. આવતીકાલે સોમવારે આપણે ગાંધીનગર પણ બંધ કરાવીશું. આપણે મેં કીધું કિસાન સંઘ કી ક્યા પહેચાન, ત્યાગ તપસ્યા બલિદાન. આપણા લોકોએ દરેક દુકાનદાર જોડે જઈ બે હાથ જોડી વિનંતી કરવાની છે કે ભાઈ અમે બંધનું એલાન આપ્યું છે. છેલ્લા 11 દિવસથી ગાંધીનગરની અંદર ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. એના માનમાં તમે આજે તમારો વેપાર ધંધો બંધ રાખો. બહુ સંયમથી, ક્યાંય પણ ઉત્પાદ બચાવવાનો નથી. આપણી તાકાત જ એ છે, આપણો સંયમ અને આપણી શિસ્ત. ગઈકાલનો અનુભવ કહું તો ગઈકાલે અમે 20-25 મિત્રો નીકળ્યા હતા. બધાને બે હાથ જોડી વિનંતી કરી. સટાસટ બધા લોકોએ પોતાના ધંધા બંધ કરી દીધા. કિસાન સંઘની જે તાકાત જ આ છે કે પ્રેમથી વાત કરવાની. એટલે ક્યાંય ઉત્પાદ બચાવ્યા સિવાય આવતીકાલે અહીંયા જેટલા પણ લોકો હાજર હોય, ધરણાનો કાર્યક્રમ આપણો યથાવત છે. ધરણામાં અહીંયા બેઠેલા લોકો ધરણામાં બેસશે જ. આપણા લોકોએ જઈ બે હાથ જોડી વિનંતી કરી અને દુકાનના જે પણ માલિક હોય એને સમજાવવાનું છે કે ભાઈ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ અને ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. એના સમર્થનમાં આવતીકાલે આપણે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે. એના ભાગરૂપે આપશ્રી આપણો ધંધો રોજગાર એક દિવસ માટે ખેડૂતોના સમર્થનમાં બંધ રાખશું એવી વિનંતી આવતીકાલે આપણે એકઠી કરવા જઈશું. તો બધાની સંમતિ હોય તો બધા હાથ જોડીને ઓમ કરી દો. ભારત માતા કી જય.